આપણે પેનલ બોલ બનાવેલું છે સિંગલ ફેઝનું 63 એમ્પિયરના ફ્યુઝ છે, એ મીટર છે, વી મીટર છે, સ્ટાર્ટર છે ડીએમસી, સોકેટ, પુશ બટન, કેપેસિટર. આપણે આને કઈ રીતે વાયરિંગ કરશું એ તમને ડાયોગ્રામ દ્વારા સમજાવીશ. આ જોવો આપણે આ ડાયોગ્રામ છે. ઉપર જોઈ લો ફ્યુઝના ઉપરની સાઈડ ફ્યુઝ મેં દોરેલા છે. એ મીટર, વી મીટર, પુશ બટન, સોકેટ, પછી સ્ટાર્ટર, કેપેસિટર, સ્વિચ બધું કમ્પ્લીટ કરેલું છે. ફેઝ ન્યૂટન. હવે આપણે ફેઝ પહેલાં લઈશું. ફેઝ આપણે સીધો તે એમ્પિયર મીટરમાં આપી દઈશું એક પોઈન્ટમાં. પછી જે એ મીટરનો બીજો પોઈન્ટ હોય જો એ આપણે સીધો રિલેમાં જશે, જ્યાં કોયલનું જે કનેક્શન હોય ને ત્યાં આ પાવર વ્યૂ જો કમ્પ્લીટ રિલેમાં. પણ રિલેમાંથી બીજે વચ્ચેમાં જે પોઈન્ટ રોક ને એમાં આપણે લિંક મારવાની છે. જોઈ લેજો, લિંક મારવાની છે. આપણે કોમન બ્લુ આવે સિંગલ ફેઝના સ્ટાર્ટરમાં, ને મોટરમાં બ્લુ મેન હોય. એટલે આપણે આ આંકડી મારી દીધી, આ લિંક મારી. એવી જ રીતના ઉપરની સાઈડે લિંક મારવાની. આ જો બ્લોકના પોઈન્ટ છે એમાં આપણે જે મોટરના કનેક્શન દઈએ ત્યાં લિંક મારવાની. એક ત્યાંથી લઈને સોકેટ હવે ત્યાંથી બ્લોકેથી કનેક્શન લઈને સીધું આપણે સોકેટમાં આપી દઈશું. ને આપણે આપશું બી બ્લુ કનેક્શન, ને આપણે મોટરના કનેક્શન દેવાના છે. હવે આપણે લઈશું એન. આ એન લીધો. એ આપણે જે ઉપરની સાઈડ એક સોકેટ મૂકવી ને ત્યાં આપણે એ સોકેટમાં થઈને કેપેસિટરનો પાવર થઈને પછી ત્યાં જવો પડે. એટલે આપણે એક સોકેટને ફ્યુઝની નીચે જ મૂકવાનું. ને આપણે પહેલાંના એન જવા દઈશું. પછી ત્યાંથી એ સીધો જ પોઈન્ટ આપણે જશે સ્ટાર્ટરમાં. આમાં કેપેસિટરનું કનેક્શન ફરજિયાત દેવું પડે આ રીતે. આમાં ડાયરેક્ટ દઈ દો ને તો ન ચાલે. આ પુશ બટન છે. આ વી મીટર છે ને એ આપણે ફેઝ ન્યૂટનમાં આપી દઈશું. ઓકે. હવે આપણે સ્વિચમાં આપણે જે 36 એમએફડી કેપેસિટર છે આપણે આ 3 ને એક છે 200-250, એટલે 136 એમએફડી કેપેસિટર સ્વિચમાં જશે. સ્વિચમાં ગયો. હવે બીજી સ્વિચમાં જશે એક કેપેસિટરનો પોઈન્ટ. રેડી? ઓકે થઈ ગયું સ્વિચ. હવે સ્વિચમાંથી આપણે લઈને આપણે ઉપર જે સોકેટ આપ્યું ને સોકેટમાં દેવાના છે. આપણે જોઈ લો હવે આ ક્યાં દેવાના છે તમે જોજો ધ્યાન દઈ. આજે આપણે ઉપરથી ઓલની એન આવ્યો હતો ને એમાં 2 આપી દેવાના. રેડી? હવે જે બીજા જે પોઈન્ટ હોય છે ને 36 એમએફડીના એ સીધા જ આપણે જશે પીળા વાયરમાં. હવે આવી ગયા બીજા પોઈન્ટમાં. હવે આના 2 જે 36 એમએફડી જો ને આના 2 કનેક્શન એકમાં આપી દેવાનું. એક કનેક્શન ઓલો એન વાળામાં આપી દેવાનું, બીજું કનેક્શન આમાં આપી દેવાનું. ઓકે. હવે આપણે આ 200-250 જે કેપેસિટર છે ને એનો પોઈન્ટ એક જવા દઈશું. કેપેસિટરના જે બધા પોઈન્ટ આપ્યા છે ને એમાં પછી એક બીજો જે કનેક્શન જ્યાં વધે એ જવા દઈશું પુશ બટનમાં. પછી પુશ બટનનું એક વધ્યું એ જવા દેવાનું. જે લાલ રંગની આંકડી મારેલી હોય કે ને રિલેમાં એ આંકડીમાં આ કનેક્શન આપવાનું છે તમારે. અને આપી દીધું. ઓકે થઈ ગયું આ કનેક્શન. હવે જે આ કેપેસિટરના બધા એક પોઈન્ટ જે ભેગા થયા છે ને એ આપણે યલોમાં જાય છે. દાખલા તરીકે આપણે એ રેડ, બ્લુ અને યલો હોય એમાં યલો કનેક્શન કમ્પ્લીટ થઈ ગયું. રેડી? મોટરનું ઓકે થઈ ગયું.
કારણ કે એલો કનેક્શનમાં હંમેશા પાવરનો ન્યુટ્રલનો એકેય છેડો ન આવવો પડે, ત્યાં હંમેશા કેપેસિટરના છેડા જ આવે બધાય. અને બીજા કેપેસિટરના છેડા આવે ને એ રેડમાં આવે, બ્લુમાં ન આવે. બ્લુમાં સીધો જ પાવર જાય. હવે આપણે રેડ કનેક્શન કાઢશું ઓલામાંથી, બ્લોકમાંથી, એ સીધું સોકેટમાં આપવાનું રહેશે. એટલે આ તમારું પેનલ આખું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. આ હેવી પેનલ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. આમાં કોઈ જાતનું તમારે વેરન્ટેજ ન રહે. આજે આપણે સ્વિચો મૂકી છે ને કેપેસિટરમાં, એ તો તમારે પાવરના લો થતો હોય તો કેપેસિટર વધારવું હોય તો સ્વિચ ચાલુ કરો એટલે કેપેસિટર વધી જાય. એના માટે આપણે સ્વિચો મૂકવાનું. જો પાવર હાઈ આવતો હોય તો સ્વિચો બંધ રાખવાની. એ માટે આપણે આ સ્વિચો મૂકેલી છે. આ વાયરિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. આ રીતનું સિંગલ ફેઝનું સ્ટાર્ટરનું વાયરિંગ કરવાનું. ચાલુ તમારે પુશ બટનેથી કરવાનું અને બંધ તમારે ત્યાંથી કરવાનું, રિલેમાંથી. ને આંકડી મારવાનું ફરજિયાત ભૂલવાનું નહીં. આમાં શું છે કે એમ્પિયર લોડિંગ વેચાઈ જાય બ્લુમાં.